ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એકતાનગરના એકતા ઓડિટોરિયમમાં આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવ રંગોત્સવ ભવ્યતા સાથે ઉજવાયો હતો, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉત્સવમાં લોકપ્રિય ગાયક અને કલાકાર શ્યામલ મુનશી, સોમિલ મુનશી અને આરતી મુનશીએ તેમના સંગીતથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તેમણે લોકગીતો, ગુજરાતી ગીતો, દોહા, છંદ અને ભજનો જેવા વિવિધ સંગીત સ્વરૂપો રજૂ કરી ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અનોખી પ્રસ્તુતિ કરી હતી અને આદિવાસી સમાજની સમૃદ્ધ આ સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરતું ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું। આ વેળાએ નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે ગુજરાતના કલાકારો દ્વારા એકતાનગર ખાતે ગુજરાતની સંસ્કૃતિનું સુંદર પ્રદર્શન સાથે કલાકારોએ પોતાના ગીતો દ્વારા અવાજની લાગણી દ્વારા સંસ્કૃતિને જીવંત બનાવી ગુજરાતનો સાંસ્કૃતિક વારસાને સાચવવાની વાત કરતા તેમણે જણાવ્યું કે ગરબાથી લઈને આદિવાસી સંસ્કૃતિના ગીતો, નાના બાળકો માટેના ગીતો, ભજનો કે જે લોકોમાં ઉત્સાહ વધારવામાં અને સંસ્કૃતિને જાળવવામાં સહાયરૂપ બને છે। ગુજરાતની સંસ્કૃતિને અનેક કવિઓએ લોકગીતો, ગુજરાતી ગીતો, દોહા, છંદો અને ભજનો દ્વારા સમૃદ્ધ બનાવી છે, જે કવિઓની આગવી ઓળખ છે। ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને નર્મદા જિલ્લાના વહીવટી તંત્રના ઉપક્રમે રંગોત્સવ આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવનું આ એક આયોજન થયું છે કે જેમાં એકતાનગર ખાતે શ્યામલ મુનશી, સૌમિલ મુનશી અને આરતી મુનશીની ત્રિપુટી આજે આ ગુજરાતની સંસ્કૃતિ એમના ગીતો દ્વારા, એમના અવાજમાં જે લાગણી છે એને રજૂ કરવાની વાત અને ગુજરાતની સંસ્કૃતિને સાચવવાની વાત, ગરબાથી લઈને આદિવાસી સંસ્કૃતિમાં ગવાતા ગીતો, નાના બાળકો છે એના માટે ગવાતા ગીતો અને આવા ગીતો દ્વારા લોકોનો ઉત્સાહ વધારવામાં, સંસ્કૃતિને જાળવવામાં અને ગુજરાતની આ સંસ્કૃતિ એવી છે કે જેમાં અનેક કવિઓએ પોતાની આ સંસ્કૃતિ દ્વારા એ લોકગીત હોય, ગીત ગુજરાતી ગીતો હોય, દોહા હોય, છંદ હોય કે ભજન હોય, પણ ગુજરાતના કવિઓની એક આગવી ઓળખ છે। કલાકારોનું તો ભરૂચ